નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ઇકબાલગઢ હાઈવે માર્કેટયાર્ડ ખાતે ભૂમિ વોલેન્ટરી બ્લડ બેંક પાલનપુરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યુવાનોના ઉત્સાહભેર સહભાગથી કુલ 52 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જીગરભાઈ માળી, જવાનભાઈ દેસાઈ તથા જિલ્લા ઉપપ્રમુખ કૃણાલભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનું આયોજન તાલુકા યુવા મોરચાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ડાભી, મહામંત્રી મહેશભાઈ કે ઠાકોર, કાંતિભાઈ તથા યુવા મોરચાના કાર્યકર્તાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ ગણેશભાઈ દેસાઈ, મહામંત્રી ભગવાનભાઈ ઠાકોર, શંકરભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ભમરસિંહ ડાભી, ઉપપ્રમુખ ધનાભાઈ ભીલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અશોકભાઈ ભાવાભાઈ, કિસાન મોરચાના પ્રમુખ પોપટજી માળી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમરતજી ઠાકોર, વનરાજજી, અરવિંદભાઈ ઠાકોર, માર્કેટયાર્ડના ચેરમેન પ્રવીણભાઈ પ્રજાપતિ, ગંગારસિંહ દેવડા, પ્રેમીલાબેન, જીતુભાઈ જોશી અને જિલ્લા પંચાયતના સભ્ય મુકેશસિંહ સહિતના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આમ ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને માનવ સેવાના આ કાર્યને ઉપસ્થિતોએ બિરદાવ્યું હતું.